નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેસિવ વોઇસમાં ગુજરાતી મીડિયમના આજના બીજા વિડીયોમાં આપણે હવે કાળ પ્રમાણે અલગ અલગ વાક્ય રચના અને તેના ઉદાહરણોનો અભ્યાસ કરીશું. તો અહીંયા તમને બોર્ડ પર બે અલગ અલગ પ્રકારના કાળ દેખાય છે. એમાં સૌથી પહેલો આપણો પ્રથમ કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસ, પીવી એટલે પેસિવ વોઇસ, એની ફોર્મ્યુલા એટલે કે વાક્ય રચના કેવા પ્રકારની છે. તો જુઓ, વાક્યની શરૂઆતમાં સૌથી પહેલા ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે. હમણાં મેં તમને કર્મ ઓળખાવતા શીખવાડ્યું પ્રથમ વિડીયોમાં. એ પ્રમાણે તમારે કર્મને ઓળખી નાખવાનું છે અને પહેલા સ્થાને મૂકી દેવાનું છે. ત્યાર પછી આપણે બીજા નિયમમાં શું લખ્યું હતું કે યોગ્ય સહાયક ક્રિયાપદ મૂકવું. તો તમારે ધ્યાન રાખવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો આ ત્રણ સહાયક ક્રિયાપદ તમારે તૈયાર કરી નાખવાના છે. કયા ત્રણ સહાયક ક્રિયાપદ? એમ, ઇઝ અને આર. આ ત્રણમાંથી કર્મ સાથે જે યોગ્ય સ્યુટેબલ હોય એ સહાયક ક્રિયાપદ આપણે આન્સરમાં મૂકીશું. બરાબર. ત્રીજા નંબરે આવશે V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ. ચોથા નંબરે બાય પ્લસ સબ્જેક્ટ અને વાક્યના અંતે આવશે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો આ આપણી વાક્ય રચના થઈ ગઈ. હવે આપણે પાંચ અલગ અલગ પ્રકારના વાક્યો જોઈએ છે. પહેલું વાક્ય છે સાદું વિધાન વાક્ય, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય એસર્ટિવ સેન્ટેન્સ. તો વાક્ય શું છે? I like flowers very much. આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. આપણને શેના પરથી ખ્યાલ આવશે? તો એ આપણને આવશે આ શબ્દ પરથી ખ્યાલ, લાઈક. એના પરથી આપણને આઈડિયા આવી જશે કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. ઓકે, તો હવે એ ઓળખ્યા પછી આપણે આ વાક્ય રચનાને ફોલો કરીશું. સૌથી પહેલા ઓબ્જેક્ટ મૂકીશું. તો ઓબ્જેક્ટ શું છે? તો આ વાક્યમાં ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ છે ફ્લાવર્સ. એ આપણે આગળ મૂકી દીધું. બરાબર. હવે ફ્લાવર્સ બહુવચન છે એટલે આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે આ ત્રણમાંથી એની સાથે શું આવશે? આર. તો એ આપણે અહીંયા બીજા નંબર લખી નાખ્યું, આર. હવે છે V3 નું રૂપ. બરાબર. તો આ ક્રિયાપદ છે અંડરલાઈન કરેલું, એનું ત્રીજા નંબરનું રૂપ થશે લાઇકડ. શું થશે? લાઇકડ. એ આપણે અહીંયા લખીશું. બરાબર. ફ્લાવર્સ આર લાઇકડ. હવે અન્ય શબ્દો છે, પણ અન્ય શબ્દો સ્થળ કે સમય નથી દર્શાવતા. તો એવા શબ્દોની આપણે વાત કરી છે કે બાયની આગળ મૂકવાના. તો આપણે પહેલા મૂકીશું વેરી મચ, કારણ કે તે વિશેષણ દર્શાવે છે એટલે. હવે આવશે બાય પ્લસ સબ્જેક્ટ. તો કોષ્ટક પ્રમાણે આઈ નું શું થઈ જશે? બાય મી. ઓકે, તો આ પ્રમાણે આપણું પહેલું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો બીજા વાક્ય તરફ ધ્યાનથી નજર કરો. They do not receive my call every day. આ વાક્યમાં ઓળખવા માટેની નિશાની શું છે? તો ડુ સહાયક ક્રિયાપદ એ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે, ડુ અને ડઝ બંને. તો તમને ડુ કે ડઝ એવું કંઈ પણ વાક્યમાં દેખાય તો તમારે સમજી લેવાનું કે આ વાક્ય કયા કાળનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું જ છે. તો હવે એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોવાના કારણે આપણે શું કરીશું? તો આપણી જે વાક્ય રચના છે એને ફોલો કરીશું. ઓકે, તો વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલા આવશે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટના તમે જોઈ શકો છો કે ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ હોય એટલે કે માય કોલ. એ ઓબ્જેક્ટ છે આપણો. તો એને આપણે અહીંયા આગળ લખી નાખ્યું, માય કોલ. હવે એક જ કોલની વાત કરી છે તો એક કોલ માટે આવશે ઇઝ. બરાબર. માય કોલ ઇઝ. નેગેટિવ વાક્ય છે એટલે નોટ મૂકીશું. તો અહીંયા આપણે લખ્યું નોટ. હવે રિસીવ ક્રિયાપદનું V3 મૂકવાનું છે તો એ થશે રિસીવ્ડ. બરાબર. રિસીવનું ત્રીજું રૂપ શું થશે? રિસીવ્ડ. ત્યાર પછી આવે છે બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા. તો અહીંયા ધેનું થઈ જશે બાય ધેન, બાય પ્લસ સબ્જેક્ટ. અને સૌથી છેલ્લે આવશે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો એ આવે છે એવરી ડે. તો આ રીતે બીજું વાક્ય થયું આપણું કમ્પ્લીટ. બરાબર છે. હવે ત્રીજા વાક્યને ધ્યાનથી જુઓ. Does she enjoy ice cream in the party? પ્રશ્નાર્થ વાક્ય લીધું છે આપણે. હવે ઓળખવાની નિશાની શું છે? તો સહાયક ક્રિયાપદ જેમાં ડુ હતું એમાં અહીંયા આવે છે ડઝ. પણ ડુ અને ડઝ એ બંને વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો ગણાય છે, એ આપણે સૌ જાણીએ છીએ. તો અહીંયા આપણે ડઝ ઉપરથી ખ્યાલ આવી ગયો. હવે તમારે જ્યાં પ્રશ્ન વાક્ય હોય ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે આ પહેલા બે જે શબ્દો છે એ અરસપરસ અદલા બદલી થશે. એટલે કે પહેલો શબ્દ બીજા સ્થાને જતો રહેશે, બીજો શબ્દ પહેલા સ્થાને આવી જશે.
તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે ઓબ્જેક્ટ આઈસ્ક્રીમની સાથે આપણે સહાયક ક્રિયાપદ ઇઝ suitable થાય છે, તો આપણે અહીંયા ઇઝ લખી નાખ્યું ઓબ્જેક્ટની સાથે. હવે ઇઝ ની સાથે આપણે લખ્યું આઈસ્ક્રીમ ઓબ્જેક્ટ તરીકે, એ મૂકી દીધું. ત્રીજા નંબર આવે છે V3. તો આમાં V3 શું છે? એન્જોય ક્રિયાપદ છે, એનું ત્રીજા નંબરનું થશે એન્જોયડ, પાછળ ઈડી લાગશે, જે આપણે અહીંયા લગાવીને મૂકી દીધું. હવે ચોથા નંબરે આવે છે બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા. તો બાય પ્લસ સબ્જેક્ટમાં તમે જુઓ તો સી આપેલું છે, સર્વનામ છે, એટલે આપણે જવાબ લખતી વખતે બાય હર કરવું પડે, તો એ આપણે ત્યાં કરેલું છે બાય હર. અને હવે સૌથી છેલ્લે વાક્ય રચના મુજબ આવે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો, તો એ તમને વાક્યમાં આપેલા છે ઇન ધ પાર્ટી, તો એ આપણે સૌથી છેલ્લે જવાબમાં ઇન ધ પાર્ટી લખીને ક્વેશ્ચન માર્ક પણ કરી દઈશું. ઓકે, તો અહીંયા આપણું ત્રીજા નંબરનું વાક્ય કમ્પ્લીટ થયું. હવે ચોથા નંબરના વાક્ય જોઈએ. આ બે વાક્યો આપણે WH શબ્દથી શરૂ થતા WH પ્રશ્નો છે. એમાં આપણે પહેલો પ્રશ્ન લીધો છે હુ વગરનો. Who sees an English movie every week? બરાબર. તો અહીંયા ધ્યાનથી તમે જોઈ શકો છો કે ભાઈ હુ વાળું વાક્ય છે, કરતા ના આપેલું હોય એટલે આપણે એનું શું કરવું પડે? બાય whom કરવું પડે. તો આપણે અહીંયા બાય whom કરી દીધું હુ વાળા વાક્યમાં, બાય whom. હવે ઓબ્જેક્ટ શું છે એના પ્રમાણે એની સાથે મૂકવાનું હોય છે. તો ઓબ્જેક્ટ છે એન ઇંગ્લિશ મૂવી, એક જ મૂવીની વાત કરેલી છે, તો આપણે લખીશું ઇઝ. બાય whom is an English movie. હવે સી ક્રિયાપદ છે, એનું આપણે V3 મૂકવાનું છે, તો સી નું V3 એટલે કે ત્રીજા નંબરનું રૂપ થાય છે સીન, જે આપણે અહીંયા રાખ્યો. છેલ્લે આવશે અધર વર્ડ્સ અન્ય શબ્દો. તો આ વાક્યમાં અન્ય શબ્દો છે એવરી વીક, જે આપણે આન્સરમાં છેક છેલ્લે મૂકી દીધા, અને પ્રશ્નાર્થી મેં તો કરું છું. પાંચમો મુદ્દો જુઓ, પાંચમું વાક્ય. વોટ ડઝ હી વોચ ઓન ટીવી? આ વાક્યમાં ઓળખવાની નિશાની તરીકે છે સહાયક ક્રિયાપદ ડઝ, જે ઓળખવાની નિશાની છે. વોટ વાળા વાક્યમાં આપણને ઓબ્જેક્ટ આપેલું હતું નથી. ઓબ્જેક્ટ નથી આપેલું હતું એટલા માટે એની જગ્યાએ કશું જ લખવાનું નથી હોતું ઓબ્જેક્ટની જગ્યાએ. વોટ પછી સીધું જ આપણે એમિઝારમાં ઇઝ મૂકીએ છીએ. V3 નું રૂપ તો વોચ નું V3 થાય છે વોચડ. હી નું બાય પ્લસ સબ્જેક્ટમાં થશે બાય હિમ, અને સૌથી છેલ્લે વધારાના શબ્દો એટલે કે અધર વર્ડ્સમાં આવશે ઓન ટીવી ક્વેશ્ચન માર્ક. તો આ આપણો પ્રથમ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીંયા કમ્પ્લીટ થયો. હવે વિદ્યાર્થી મિત્રો બીજી સાઈડ આપણે જોઈએ તો એમાં તમને દેખાય છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે એની પેસિવ વોઇસની ફોર્મ્યુલા શું છે એ આપણે સમજીએ જરા ધ્યાનથી. પીવી એટલે પેસિવ વોઇસ, ફોર્મ્યુલા એટલે વાક્ય રચના. તો એની પેસિવ વોઇસની ફોર્મ્યુલા આ પ્રમાણે છે. વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ કર્મને મૂકો નિયમ પ્રમાણે, ત્યાર પછી યોગ્ય સહાયક ક્રિયાપદ, તો ભૂતકાળમાં યોગ્ય સહાયક ક્રિયાપદ છે વોઝ કે વર, બરાબર. ત્રીજા નંબરે આવે છે V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજા નંબરનું ભૂતકૃતનું રૂપ. ચોથા નંબરમાં આવશે બાય પ્લસ સબ્જેક્ટ, બરાબર. અને લાસ્ટમાં છેલ્લે આવશે અધર વર્ડ્સમાં OW અન્ય શબ્દો. તો આ થઈ આપણી ભૂતકાળની વાક્ય રચના. ઓકે ફ્રેન્ડ્સ, હવે એક્ઝામ્પલ્સના 5 વાક્ય આની જેમ સમજીએ. પહેલું વાક્ય જે છે એ સાદું વિધાન વાક્ય છે. વાક્ય છે જય રોટ એન એસે યસ્ટરડે. આ વાક્યમાં ભૂતકાળ ઓળખવાની નિશાની કઈ છે? રોટ, રાઈટ નું ભૂતકાળ આપેલું છે, રાઈટ એટલે લખવું. તો એના પરથી આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. ઓકે, સારું, ચલો હવે આપણે એને પેસિવ વોઇસમાં ફેરફાર કરવો છે, તો કઈ રીતે કરીશું? તો ધ્યાનથી જુઓ. સૌથી પહેલા પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આવે કર્મ એટલે NSA લખ્યું. NSA લખ્યા પછી આપણે એની સાથે આ બેમાંથી જે આવતું હોય તે લખવાનું હોય છે. તો આપણે જાણીએ છીએ કે એક જ એસે છે એટલે વોઝ લખવું પડે. NSA વોઝ. હવે ત્રીજું રૂપ મૂકવું પડે, તો રોટ નું ત્રીજું રૂપ થાય રિટર્ન, એ આપણે લખી નાખ્યું રિટર્ન, બરાબર છે. ત્યાર પછી આવે બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા. તો અહીંયા કર્તાના સ્થાને આપણને નામ આપ્યું છે જય, તો એમાં આપણે લખીશું બાય જય. અને સૌથી છેલ્લે અધર વર્ડ્સમાં અન્ય શબ્દમાં આવશે યસ્ટરડે, બરાબર છે.
તો આ રીતે આપણું પહેલું વાક્ય કમ્પ્લીટ થયું. હવે બીજું વાક્ય જુઓ. We did not get the prizes last week. અહીંયા તમને ઓળખવાની નિશાની તરીકે સહાયક ક્રિયાપદ did છે. અહીંયા આપણે બે સહાયક ક્રિયાપદ કયા જોયા હતા ફ્રેન્ડ્સ? એક હતું ડુ અને બીજું હતું ડઝ. એ વર્તમાન કાળમાં તમારે યાદ રાખવાના છે. ભૂતકાળ આવે તો આપણે શું યાદ રાખવાનું છે? માત્ર એક જ સહાયક ક્રિયાપદ કયું? did યાદ રાખવાનું છે, જે આપણને સાદો ભૂતકાળ દર્શાવે છે. તો આ વાક્યમાં હવે આપણે ઓબ્જેક્ટ શોધીએ. કર્મ શું છે? તો આ રહ્યું કર્મ આપણું, ધ પ્રાઇઝીસ. આગળ આયા. હવે પ્રાઇઝીસ ઇનામો બહુવચન છે એટલે એની સાથે વર મૂકવું પડે, એટલે આપણે વર મૂક્યું. ત્યાર પછી નેગેટિવ વાક્ય હોવાથી આપણે નોટ નો પ્રયોગ કર્યો, વર નોટ. હવે V3 નું રૂપ, તો ગેટ નું V3 શું થાય છે? ગેટ, ગોટ, ગોટ. તો અહીંયા ગોટ મૂકી દીધું. V નું થઈ જશે બાય અસ, બાય અસ રાખી દીધું. છેલ્લે વધારાના શબ્દો એટલે કે અધર વર્ડ્સમાં આવશે લાસ્ટ વીક. ઓકે, તો આ પ્રમાણે આપણા અંતિમ શબ્દો કમ્પ્લીટ થઈ ગયા. હવે ત્રીજું વાક્ય જુઓ. Did you drive your car very fast? આવું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે જે સહાયક ક્રિયાપદ છે એ કર્મ પ્રમાણે મૂકવાનું હોય છે. તો કર્મ યોર કાર એકવચન છે, તો આપણે ત્યાં ભૂતકાળનું એકવચનનું સહાયક ક્રિયાપદ કયું મૂકવું પડશે? વોઝ મૂકવું પડશે. એ આપણે લખી નાખ્યું, વોઝ યોર કાર. હવે V3 નું રૂપ, તો ડ્રાઈવ એટલે ચલાવવું, હંકારવું. તો એનું V3 શું થશે? ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન. તો અહીંયા આપણે ડ્રીવન લખીશું. બરાબર? ઓકે. હવે આ શબ્દો જુઓ, વેરી ફાસ્ટ. એ શબ્દ સ્થળ પણ નથી દર્શાવતા, સમય પણ નથી દર્શાવતા. તો નિયમ પ્રમાણે આપણે એને બાયની પહેલા મૂકવા પડશે. તો અહીંયા વેરી ફાસ્ટ લખી પછી લખવાનું છે બાય પ્લસ સબ્જેક્ટ, એટલે કે બાય યુ. ઓકે, ચાલો ચોથો પ્રશ્ન. Who ate मसाला डोसा लास्ट संडे? हम जो बाहर वो मद्रासी फूड में खाते हैं ना मसाला डोसा, उसको इंग्लिश में बोलते हैं मसाला डोसा. ढ का ड हो जाता है. अब हु वाले वाक्य में क्या करना है? तो यहाँ पर जिस तरह से क्या किया है, ओ मेरे बाय बूम लिखना है तो वो लिख दिए बाय बूम. बाय बूम પછી મસાલા ડોસા હંમેશા એક જ ડીશ કહેવાય, એક વચનમાં જ આવે એટલે વોઝ મૂકવાનું છે, એટલે વોઝ મૂકી દીધો. વોઝ મૂક્યા પછી જે ડીશ વાનગીનું નામ છે એ લખ્યું મસાલા ડોસા. ત્યાર પછી આનું ત્રીજા નંબરનું રૂપ આવશે ઈટન, ઈટ, એટ, ઈટન. તો એ આપણે અહીંયા પ્રયોગ કર્યો ઈટન. અને સૌથી છેલ્લે આવશે અધર વર્ડ્સ, તો એમાં આવશે લાસ્ટ સન્ડે અને પ્રશ્નાચિહ્ન તો કરું છું. હવે પાંચમું અંતિમ છેલ્લું વાક્ય. Where did you buy your new clothes? આવું આપણું વાક્ય છે. તો આ વાક્યમાં પણ ઓળખવાની નિશાની did છે, જે દર્શાવે છે કે જે સાદો ભૂતકાળ છે. તો આપણે સૌથી પહેલા તો where નું where મૂક્યું. હવે પ્રશ્નાર્થ વાક્ય હોવાના કારણે વોઝ વર્બ પહેલા આવે અને પછી ઓબ્જેક્ટ કર્મ આવે. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે? યોર ન્યુ ક્લોથિસ. આ ઓબ્જેક્ટ છે. હવે આ યોર ન્યુ ક્લોથિસ બહુવચન કહેવાય. બહુવચન કહેવાય તો આપણે શું મૂકવું પડે? વર મૂકવું પડે. એ લખ્યા પછી આપણું ઓબ્જેક્ટ લખ્યું યોર ન્યુ ક્લોથિસ. હવે આવશે V3 એટલે કે ત્રીજા નંબરનું રૂપ. તો બાય નું V3 શું થાય? બાય, બોટ, બોટ. તો એ બોટ અહીંયા લખ્યું. અને સૌથી છેલ્લે આવે બાય પ્લસ સબ્જેક્ટ, તો એમાં આવશે યુમાં કોઈ ચેન્જ થતો નથી, બાય યુ. હવે અધર વર્ડ્સ, પણ વાક્યમાં આપણને કોઈ અધર વર્ડ્સ આપેલા જ નથી, તો એ વાક્ય આપણું ત્યાં કમ્પ્લીટ થઈ ગયું નથી આપ્યું એટલે, અને પ્રશ્નાચિહ્ન કહીને અહીંયા. તો આ સાથે આપણે આ બીજા વિડીયોમાં બે કાર્ડનો અભ્યાસ કર્યો. ઓકે ફ્રેન્ડ્સ.